બીજા દિવસે સવારે મહેશ ઘરે આવ્યો. મેં મહેશે ડોરબેલ વગાડી ને મેં જેવો દરવાજો ખોલ્યો તો જોયું તો મારી આંખો જોતી જ રહી ગઈ. મારી ઉંમર 35 વર્ષ છે. હાલ હું એક હાઉસવાઈફ છું. મારું નામ મીના છે. મારે ઘરનું બધું જ કામ જાતે જ કરવું પડતું. હું બધું કામ જલ્દીથી પતાવી દેતી. મને કામ કરવાનું ખૂબ જ ગમતું. અમે શહેરમાં રહેતા એટલે બહારનું હોય કે ઘરનું બધું કામ મારે જ કરવું પડતું. મારા પતિ મહેશ પોલીસમાં હતા એટલે જ્યારે ફોન આવે ત્યારે જવું પડતું. હું બધી રીતે ખુશ હતી. મને કોઈ પણ જાતની ચિંતા ન હતી. મારા પતિ મહેશ મને હંમેશા ફરવા લઈ જતા, મારું ધ્યાન રાખતા. મહેશ મને કહેતો કે લે મારું ATM ને તારે જે ખરીદવું હોય એ ખરીદી કર. પણ મને ખરીદવાનું ગમતું નહીં એટલે હું ના પાડી દેતી. મહેશને મેં કેટલી વાર કીધું કે આપણે એક નોકર રાખી લઈએ, પણ મહેશ મને હંમેશા ના પાડી દેતો. મહેશ મને કહેતો કે આજકાલ નોકરનો ભરોસો ન કરાય. મહેશ પોલીસમાં હતા. એ ડ્યુટી પર જાય તો ઘરે મને એકલું રહેવું પડતું. કોઈ દિવસ હું મારી સહેલીને બોલાવી લેતી. સહેલી આવતી એટલે મને એકલું નહીં લાગતું. બીજા દિવસે સવારે મહેશ ઘરે આવ્યો. મહેશે ડોરબેલ વગાડી ને મેં જેવો દરવાજો ખોલ્યો તો જોયું તો મારી આંખો જોતી જ રહી ગઈ. એક નવજવાન છોકરો મહેશ જોડે ઊભો હતો. એનું નામ દાસ હતું. મહેશે મને કીધું કે આ આપણો આજથી નોકર છે. તારે કંઈ પણ કામ હોય તો દાસને કહેવાનું. એને ઘરે પરિસ્થિતિ ઘરે સારી નથી. દાસીએ દોસ્તના દોસ્તનો છોકરો છે એટલે એ આપણે ત્યાં નોકરનું કામ કરવા આવ્યો છે. જો તને કોઈ એતરાજ ન હોય તો એને આપણા ઘરે રાખી લઈએ. મેં પણ હા પાડી. દાસની ઉંમર આશરે 26 વર્ષ જેટલી હશે. મહેશે એને નીચે રૂમ હતો એ આપી દીધો. બીજે દિવસે દાસીએ મને કામમાં ઘણી મદદ કરી એટલે મને આરામ કરવાનો ઘણો સમય મળ્યો. એટલે હું ફોન પર બીજા જોડે ઘણા ગપ્પા મારતી. દાસ મને કામોમાં મદદ કરતો એટલે કે દેખાવે હેન્ડસમ હતો એટલે મને એના તરફની અલગ જ એક લાગણી હતી. દાસ બહુ બોલતો ન હતો. એ એનું કામ પતાવી ચૂપચાપ બેસી રહેતો. દાસ ઘરે રહેતો એટલે મહેશને ઇમરજન્સીમાં જવાનું હોય તો એ મને બીક ન લાગતી. દાસને પણ અમે કોઈ જગ્યા પર જતા તો એને સાથે જ લઈ જતા. દાસ અમારી જોડે હળીમળી ગયો. એ નોકર નહીં પણ અમારા ઘરનો સભ્ય બની ગયો. મહેશ હંમેશા દાસને સાથે રાખતો. દાસ બહુ ઓછું બોલતો. સવારે નાહવા ગઈ તો મારો પગ બાથરૂમમાં લપસી ગયો. મહેશ ઘર પર ન હતા એટલે મારે દાસને બૂમ મારવી પડી. દાસ ઉપર અમારા રૂમમાં ખાસ આવતા નહીં પણ મેં આવવા કહ્યું એટલે દાસ અંદર આવ્યા. મેં લાલ નાઈટી પહેરેલી હતી ને હું તો ભીની થઈ ગઈ હતી એટલે બધું આરપાર દેખાતું હતું. દાસ મને જોતો જ રહ્યો. દાસીએ મને હાથ પકડીને ઉઠાડી ને એને મને એના ખભે હાથ મૂકીને લઈ ગયો. તેટલામાં મહેશ આવી ગયો એટલે દાસ નીચે જતો રહ્યો. મહેશે મને મદદ કરી, મારી માલિશ કરી આપી. સાંજે મહેશે ડ્યુટી પર જવાનું હતું એટલે દાસને મહેશે કીધું કે આજે તું મીનાના રૂમમાં જ બહાર ઊંઘી જજે. એને કોઈ પણ ચીજની જરૂર હોય તો લાવી આપજે. દાસીએ મહેશને કીધું કે મને માલિશ કરતા આવડે છે. તમે માલિશ કરી જાઓ કદાચ સારું થઈ જાય. મહેશે હા પાડી. મહેશ ડ્યુટી પર જતા રહ્યા. દાસ મને પગમાં માલિશ કરવા લાગ્યો. મને બહુ જ સારું લાગ્યું. બસ આવી રીતે દાસ માલિશ કર્યા જ કરે એવું લાગ્યું.
થોડી વાર બાદ દાસ ઊંઘવા જતો રહ્યો. બીજા દિવસે મહેશ આવ્યો. એણે મને પૂછ્યું, પગવાળું કેવું છે? સારું છે, એમ મેં કીધું. મહેશની નાઇટ ડ્યુટી હતી એટલે આજે મહેશ મારા જોડે રોકાઈ શકે તેમ ન હતો. એટલે આજે પણ દાસને માલિશ કરી આપવા કહીને જતા રહ્યા. દાસ માલિશ કરવા રૂમમાં આવ્યો. મેં ગુલાબી રંગની નાઇટી જ પહેરેલી હતી. દાસ માલિશ કરવા તેલ લીધું ને જાંઘ બાજુ લગાવ્યું ને માલિશ કરવા લાગ્યા. માલિશ કરતા કરતા ઉપર હાથ સરકાવતો ગયો ને મારી ગુફા બાજુ પહોંચી ગયો. મને ફીલ થવા લાગ્યું એટલે મેં દાસને કરવા દીધું. એણે ચડ્ડીમાંથી હાથ નાખીને મારી અંદરની માછલીને માલિશ કરવા લાગ્યો ને એને મારી નાઇટી કાઢીને બોલને હલાવવા લાગ્યો. મેં તેલ લીધું ને મેં પણ દાસના પોપટને માલિશ કરવા લાગી. એ મારી માછલીને એવી ચૂસીને ખાધી ને એણે માછલીની સાથે પોપટને રમવા આપી દીધો ને પોપટને માછલી એકસાથે બહુ રમ્યા. દાસ આજે મારી સાથે અમારા બેડ પર ઊંઘી ગયો. અમે આખી રાત કપડાં વગર બંને ઊંઘી રહ્યા ને આખી રાત એકબીજાને માલિશ કરી આપતા. કોઈ વાર એ મારી પર તો કોઈ વાર હું ઉપર. હવે જ્યારે પણ મહેશની નાઇટ ડ્યુટી હોય તો દાસ જોડે એકબીજાને માલિશ કરવાની ખૂબ મજા આવતી.